ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જ જઈશું ત્યાં। ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો મહસૂલને ફાળવ્યા છે। એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ। કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો મહસૂલને મળેલ નથી। એટલે જે હવામાં 1લી તારીખે ખરીદવાની વાત જે હતી, મેં સરકારમાં અત્યારે વાત કરી। સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1લી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કર્યું એ કરી આપી છે। અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, તેથી કરીને આ 1લી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી। હવે સરકાર જાહેર કરશે કઈ તારીખે ખરીદવી, કારણ કે જે રીતે વરસાદ પડ્યો છે, જે તે ખેડૂતોના પાકને નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માગીને ખેડૂતોને મદદ કરવા માગે છે। ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે। સર્વેનું કામ ચાલુ છે। એવા સમયે એક બાજુથી સર્વે કરવું, એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમેય નથી। એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે, જિલ્લાઓ ફાળવેલ છે ગુજકો મહસૂલને, એ મુજબ અમારી તૈયારી છે। અમને જેવી સૂચના મળશે તો અમે 24 કલાકમાં જેટલી જવાબદારી આપી છે એ બધી જ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે। સાહેબ, અધિક મુખ્ય સચિવ કૃષિ અંજુ શર્માનો દાવો છે કે ગુજકો મહસૂલને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। હા, એટલે મેં કીધું ને કે ગુજકો મહસૂલને જિલ્લા ફાળવા, એને વર્ક ઓર્ડર કયો, ફાળવણી કયો કે કામગીરી કયો, એ જિલ્લા ફાળવા છે। પણ કાલથી કે 1લી તારીખથી ખરીદવી એ જાણ કરી નથી। આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે। એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે, 22 જિલ્લા ફાળવા છે, એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે, પણ તારીખ અને સમય ક્યારથી ખરીદવી એની જાણકારી નથી। એટલે નથી આપ્યું કામ એમ નહીં, જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય, પણ શબ્દોની મારામારીમાં આની ગેરસમજણ ન ફેલાય એટલે અંજુ શર્માજીએ જે અગ્રસચિવે વાત કરી એ વાત સાચી છે અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું। અમને જિલ્લા ફાળવા છે, પણ ખરીદી 1લી તારીખથી કરવી એની જાણકારી નથી। 22 જિલ્લામાંથી માત્ર 9 જિલ્લામાં મગફળી પાકે છે, ત્યારે 22 જિલ્લા જે જગ્યાએ મગફળી પાકતી જ નથી એ જગ્યાની ખરીદી માટેનો વર્ક ઓર્ડર આપે સરકાર। વર્ક ઓર્ડર નથી હોતો, રાજ્યના જિલ્લાઓમાં જ્યાં પાકે, અમારી દ્રષ્ટિથી ઓછું તો પાકતું જ હોય, એનું ખરીદવાનું જ હોય, પણ મહત્ત્વની કામગીરી જે વધુ મગફળી પાકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, બાકીના નોર્થ ગુજરાતનો વિસ્તાર છે, એવા જિલ્લાઓ પણ છે, પણ જિલ્લા તો ફાળવવા પડે, થોડો પાક તો થોડો ખરીદવાનો તો હોય જ છે। તો એને અમે એટલું મહત્ત્વ નથી દેતા કે મોટા જિલ્લામાં ખરીદી હોય કે વધુ પાક હોય, ત્યાં અમે બહુ નાની એવી વ્યવસ્થામાં એટલી ખરીદી શકીએ। અચ્છા સર, એજન્સી તરીકે કામગીરી સોંપી છે એ તો આપને ખ્યાલ છે, પણ ક્યારે ખરીદી કરવાની એ સરકારે જાણ નથી દોર્યું, કારણ કે ઘણું મિસ ઇન્ટરપ્રિટેશન। બરાબર છે, ખરીદી અમારે 22 જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કે ઘણા સમય પહેલાં કરી દીધી છે, પણ કઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી મળી। ના, હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારા ખ્યાલથી નક્કી થઈને આવ્યો નહીં હોય, નકર તો રાજ્ય સરકાર તરફ કે અમારું અનુમાન છે। તો ટેકાના ભાવે ખરીદી મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે। ટેકાના ભાવે ખરીદી મુદ્દે આવતીકાલથી જે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી તેમાં નિર્ણય બદલવામાં આવ્યો છે, તેને લઈ અને તેમની પ્રતિક્રિયા સામે આવી છે।